જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ઈશ્વરીય ગામમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વધુ એક જગતના તાતે જીવન ટૂંકાવતા હવે આ સંવેદનશીલ સરકારની કામગીરી સામે સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે। જ્યાં આ ઘટનાથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે, પણ કેમ આ જગતના તાત ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય પહેલા ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના માથે આબ તૂટી પડ્યું હતું, જેમાં લાખો રૂપિયાનું ખેડૂતોને પાકમાં નુકસાન જતા, પાક નિષ્ફળ જતા કેટલાક ખેડૂતોએ હિંમત છે તેમની તૂટી અને તેઓએ જીવન ટૂંકાવા સુધીનું પગલું લીધું। પછી એ ગીર સોમનાથના ઉનાની વાત હોય, જામખંભાળિયાની વાત હોય કે પછી ભાવનગરના વિસ્તારની વાત હોય, જસદણની વાત હોય ને વધુ એક ખેડૂતે જીવન ટૂંકાવતા ફરી એકવાર સવાલો તંત્ર સામે ઉઠ્યા છે। જ્યાં વાત કરીએ તો વિસાવદર તાલુકાના ઈશ્વરીય ગામમાં રહેતા શૈલેષભાઈ સાવલિયા નામના 42 વર્ષીય ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। શૈલેષભાઈએ આ વખતે ડુંગળી, મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ કમોસમી વરસાદે જે રીતે થપાટ મારી, તેમણે જે પાક માટે મહેનત કરી, દેવું કર્યું ને ત્યારબાદ અચાનક વરસાદના કારણે જે પાક નિષ્ફળ ગયો તેને લઈને તેમને લાગી આવતા ને તેમને આર્થિક સંકળામણનો ભોગ બનતા અંતે શૈલેષભાઈ સાવલિયાએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવી લીધું। આ ઘટનામાં શૈલેષભાઈના પરિવારમાં 2 સંતાનો હતા અને આજે પરિવારના માથે આબ તૂટી પડ્યું છે, કેમ કે પરિવારના મોભી ગણાતા એવા વ્યક્તિએ આર્થિક સંકળામણનો ભોગ બનીને આ પગલું ભર્યું છે અને આના જ કારણે હવે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। ક્યારે આ સંવેદનશીલ સરકારના બણગા ફૂંકતી આ સરકારના પેટનું પાણી હલશે? 10,000 કરોડ રૂપિયાની સહાય પેકેજની જાહેરાત તો કરી છે, પણ હજી સુધી કહેવાય રહ્યું છે કે ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચ્યા નથી। આને જ લઈને સૌથી મોટા સવાલો સરકારની કામગીરી સામે ઉઠી રહ્યા છે। એક તરફ ખેડૂતો નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે કે 10,000 કરોડની સહાયથી ખેડૂતોનું શું થવાનું છે? સરકારે હજી આમાં વિચારવાની જરૂરિયાત હતી ને જે કાર્યક્રમો થતા હોય છે જેમાં કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે, તો ખેડૂતો માટે જો થોડું ઘણું વિચારીને હજી સારી સહાય ચૂકવી હોત તો આવી સ્થિતિનું નિર્માણ ના થયું હોત। પણ ગુજરાત માટે પણ આ ખૂબ કમનસીબીવાળી ઘટના છે કે જ્યાં વધુ એક ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।